અમરેલીમાં લેટરકાંડ મામલે ધારાસભ્ય કૌશિક વેકરિયાને જિલ્લા પોલીસ વડાને અલ્ટિમેટમ આપ્યા બાદ પરેશ ધાનાણી 24 કલાક માટે નારી સ્વાભિમાન આંદોલન પર બેઠા છે। પરેશ ધાનાણી 24 કલાકના ઉપવાસ ધરણા 10 જાન્યુઆરીએ પૂર્ણ કરવાના હતા, પરંતુ માંગ ન સંતોષાતા વધુ 24 કલાકના ધરણા કરવાનો નિર્ણય લીધો હતો। પાલ ગોટીને ન્યાય આપવા માટે વિવિધ માંગણીઓને લઈને અમરેલીમાં કોંગ્રેસ દ્વારા મોરચો માંડવામાં આવ્યો છે। આજે 10 વાગે પરેશ ધાનાણીના ઉપવાસ ધરણા પૂર્ણ થવાના હતા અને 10:30 અમારી આગળની રણનીતિ અમે જાહેર કરવાના છે। આ દીકરીને ન્યાય આપવા માટે સરકારી રાહે પ્રથમ પત્રો એસપીને આપવા પડે, પત્ર અપાઈ ચૂક્યો છે। ડાયરેક્ટર જનરલને પત્ર આપવો પડે, ત્યાર પછી કોર્ટમાં જવાનું હોય છે। સીધા કોર્ટમાં જઈએ તો તમે ત્યાં રજૂઆત કરી કે કેમ એમ કરીને મારી પિટિશન દાખલ ન પણ કરે। એવા સંજોગોમાં પ્રોપર ચેનલ અમારી બધી કાર્યવાહી ચાલુ છે, રાત દિવસ ચાલુ છે। સીસીટીવી ફૂટેજના જે વિગતો માગવી જોઈએ એ પણ પત્ર લખીને માગી લીધી છે। એટલે કોઈ જગ્યાએ કાચું ન કપાય અને સાચી વાત ગુજરાતની પ્રજા જાણી શકે તેના માટે લીગલ અમારા એડવોકેટને બધાની સલાહ લઈને, અહીંના એડવોકેટ અમારા જે છે એમની સલાહ લઈને, હાઈકોર્ટના એડવોકેટ છે એમની સલાહ લઈને, નિયમથી કાંઈ ભૂલ ન થઈ જાય, અમારી ઉતાવળમાં ભૂલ પણ થઈ શકે છે, ભૂલ ન થઈ જાય એના માટેની તમામ બાબતોનું ધ્યાન રાખીને અમારી કાર્યવાહી ચાલુ છે।